અને મીડિયાવાળા તમે કેમેરા ગોઠવી દીધા, તમે ભારતના સંતાન છો, બે હાથ ઊંચા કરીને તમે બોલજો મારા બાપ. કીર્તિદાન ગઢવી પત્રકાર હોય છે, તે કોઈ પક્ષકાર નથી હોતો. પત્રકારનો કોઈ ધર્મ નથી હોતો, તે કોઈ જ્ઞાતિ જાતિના વાડામાં પણ બંધાયેલો નથી હોતો. એટલે તમે જે પત્રકાર પાસે કરાવવા માંગતા હતા તે સાબિત કરી બતાવે છે કે તમે કોઈ ડાયરાના કલાકાર કે લોકગાયક નહીં, પણ તમે કોઈ પક્ષકાર છો. એ સાબિત કરાવ્યું છે તમે જાતે જ આ કાર્યક્રમમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમે કોઈ પક્ષના ડાયરાના કલાકાર હશો અને તમે જે આ પત્રકારો પાસે અને પોલીસ વિભાગ પાસે જે કરાવવા માંગતા હતા તે સાબિત કરી બતાવે છે કે તમે કોઈ એક પક્ષને વરીને અને તમે જેની સાથે જોડાયેલા છો તેને ખુશ કરવા કર્યું છે. પણ તમે ભૂલી ગયા કે તમે કઈ જગ્યા પર આ ડાયરો કરી રહ્યા છો. કાર્યક્રમ શું હતો? જે કાર્યક્રમમાં તમારે પોલીસની કામગીરીના ગુણગાન ગાવાના હોય ત્યાં તમે પોલીસ કર્મચારીઓ અને પત્રકારોને જય શ્રી રામના નારા લગાવવાનું કહો છો. જય શ્રી રામ એ આસ્થાનો વિષય છે. ભગવાન રામ મારા તમારા બધાના છે, પણ તમે એક સરકારી કાર્યક્રમમાં આવું તો ન જ કરાવી શકો. તમે તમારો પોતાનો કાર્યક્રમ રાખ્યો હોય અને જય શ્રી રામ બોલાવો તો એક પત્રકાર તરીકે અમને કોઈ જ વાંધો ના હોય. પણ તમે જે કાર્યક્રમમાં એ કહ્યું કે જેને માં ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેના હૃદયમાં રામ વસતા હોય એ બોલજો, બાકી બધા બેઠા રહેજો. કીર્તિદાન ગઢવી, તમે ભૂલી ગયા કે કાર્યક્રમ તમારો નથી. આ કાર્યક્રમ અમદાવાદમાં કમિશનર કચેરીનું જે 146 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે તેનો હતો. અને ગુણગાન પોલીસના ગાવાના હોય. આ કમિશનર કચેરીના પ્રાંગણમાં શહીદોની યાદી માટેની જગ્યા, શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ બનાવાયું છે. તો આ વાત ઉપર પણ થોડો વધારે વજન તમારે આપવો જોઈતો હતો. પોલીસ જે રાત દિવસ આપણા માટે મહેનત કરે છે, આપણી સુરક્ષા માટે પોતાના ઘર પરિવારને છોડી, આપણા તહેવારોમાં પોતાનો પરિવાર છોડી આપણી સુરક્ષા કરે છે, તો એકવાર એમના માટે પણ તમારે બોલવું જોઈતું હતું કે જય જવાન જય કિસાન. આ બોલ્યા હોત તો એ પોલીસ જવાનોને વધુ ગમત. તમે પણ સારી રીતે જાણો છો કે ડાયરો એટલે શું છે. ડાયરો શૌર્યની વાત કરવા માટેનો હોય છે, કોઈના વખાણ કરવા માટેનો નહીં. ડાયરામાં બેસી તમે કોઈ પક્ષકારના નેતાની વાહવાહી ન કરાવી શકો. અને એમાં પણ તમે જ્યારે કોઈ ડાયરા માટે આમંત્રણ તમને આપવામાં આવ્યું હોય, પણ તમને જો ના ખબર હોય તો એક પત્રકાર તરીકે હું તમને કહી દઉં કે એક પત્રકાર હંમેશા નિષ્પક્ષ હોય છે. એટલે જ તેમને લોકશાહીનો ચોથો સ્તંભનું સ્થાન પણ મળ્યું છે. પહેલા તો એ સાંભળીએ કે પત્રકારો અને ત્યાં બેઠેલા લોકો પાસે કીર્તિદાન ગઢવીએ શું કરાવ્યું. જેને ભારતના સંતાન હોવાનું ગૌરવ હોય એ બોલજો. જેને માં ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને રામ, જેના હૃદયમાં રામ વસતો હોય એ બોલજો, બાકી બધા બેઠા રહેજો ભાઈ. હા, આ બાલ્કનીનો અવાજ આવે છે, આ વીવીઆઈપી નો અવાજ આવતો નથી ભાઈ. બાલ્કનીનો અવાજ આવે છે, મંડપ સુધી પહોંચી ગયો. મારા બાપ તમને કરબદ્ધ પ્રાર્થના છે, જેના હૃદયમાં રામ વસે છે, બે હાથ ઊંચા કરીને બોલો. શરમ, માન, મર્યાદા, મોભો, તમારું રામનું નામ હોય, અહીંયા કોઈ પણ જાતનું સન્માનની અપેક્ષા ન હોવી જોઈએ, કારણ કે દરેકના હૃદયમાં રામ વસે છે. મારા બાપ, તમારું પદ મૂકી દો મારા વાલા. ઘણા 60 વર્ષના સિનિયર સિટીઝન બેઠા, એમને એમ કે આ ભારત કા બચ્ચા કે હું તો બાબો છું. એ તમે 100 વર્ષના હોય તોય મા ભારતીના સંતાન છો મારા બાપ. અને મીડિયાવાળા તમે કેમેરા ગોઠવી દીધા, તમે ભારતના સંતાન છો, બે હાથ ઊંચા કરીને તમે બોલજો મારા બાપ. એ થોડો સમય તો જવા દો. મને એવું લાગે છે કે મોદી સાહેબ કંઈક એવું કરશે કે ભારત કા બચ્ચા નહીં, આખી દુનિયાના બચ્ચા જઈશે, આમ બોલશે મારા બાપ. मेरे भारत का बच्चा જેને ભારતના સંતાન હોવાનું ગૌરવ હોય એ બોલજો. જેને માં ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને રામ, જેના હૃદયમાં રામ વસતો હોય એ બોલજો, બાકી બધા બેઠા રહેજો ભાઈ. હા, हर घर में अब एक ही नाम. અને તાળીઓનો નાદ આપશો તો તમને બહુ મજા આવશે. મને એમ લાગશે કે આ આપણા બધાનો કાર્યક્રમ છે, આ કઈ મારો તો કાર્યક્રમ છે નહીં, આપણા સૌનો કાર્યક્રમ છે મારા બાપ.
હા, અને જે આખી જિંદગી આખું વર્ષ ક્ષણે ક્ષણે મારી તમારી રક્ષક કરે છે એવા પોલીસ કમિશનર કચેરીનો આ કાર્યક્રમ છે, પોલીસ ખાતાનો કાર્યક્રમ છે. ત્યારે ओ हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. આ બાલ્કનીનો અવાજ આવે છે, આ વીવીઆઈપી નો અવાજ આવતો નથી ભાઈ. બાલ્કનીનો અવાજ આયા છે મંડપ સુધી પહોંચી ગયો. મારા બાપ તમને કરબદ્ધ પ્રાર્થના છે, જેના હૃદયમાં રામ વસે છે, બે હાથ ઊંચા કરીને બોલો. શરમ, માન, મર્યાદા, મોભો, તમારું રામનું નામ હોય અહીંયા કોઈ પણ જાતનું સન્માનની અપેક્ષા ન હોવી જોઈએ, કારણ કે દરેકના હૃદયમાં રામ વસે છે. મારા બાપ તમારું પદ મૂકી દો મારા વાલા. हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. ઘણા 60 વર્ષના સિનિયર સિટીઝન બેઠા એમને એમ કે આ ભારત કા બચ્ચા કે હું તો ભાભો છું. એ તમે 100 વર્ષના હોય તોય મા ભારતના સંતાન છો મારા બાપ. અને મીડિયાવાળા તમે કેમેરા ગોઠવી દીધા, તમે ભારતના સંતાન છો. બે હાથ ઊંચા કરીને તમે બોલજો મારા બાપ. हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. क्या बात? पूरे भारत का बच्चा बच्चा. એ થોડો સમય તો જવા દો. મને એવું લાગે છે કે મોદી સાહેબ કંઈક એવું કરશે કે ભારત કા બચ્ચા નહીં, આખી દુનિયાના બચ્ચા જય શ્રી રામ બોલશે વાલા બાપ. છેલ્લી વાર બે હાથ ઊંચા કરી. હર ઘર में अब एक ही नाम, जय हो. हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा. ओ जय जय श्री राम बोलेगा, जय जय श्री राम बोलेगा, जय जय श्री राम बोलेगा. ધન્યવાદ. કીર્તિદાન ગઢવી, તમે પણ પત્રકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છો. તમને હવે તો એ ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે એક પત્રકાર હોય છે, પક્ષકાર નથી હોતો. તમે પણ એક મીડિયા કંપની ચલાવો છો, તમે પણ એક મીડિયા સંસ્થાના માલિક છો. પણ ખેર, તમારી સંસ્થા ચાલે છે કે નહીં એ તો બીજા નંબરની વાત છે. પણ અમે એટલા માટે આવું કહીએ છીએ, કોઈ નેતાને સારું દેખાડવા તમે પત્રકારોને આવું બોલાવો એ યોગ્ય નથી. શું ત્યાં બેઠેલા પત્રકારો જય શ્રી રામ ના બોલ્યા હોત તો શું તે મા ભારતીના સંતાન ન કહેવાય? તમે પક્ષ સાથે જોડાયેલા છો એટલે તમે તેને સારું બતાવવા બીજાને તમે મજબૂર ન કરી શકો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ નેતાઓ હતા. જો એ જય શ્રી રામ ન બોલ્યા હોત તો શું એ પણ મા ભારતીના સંતાન ન હોત? અને જ્યારે પત્રકારની વાત થતી હોય ત્યારે પોલીસ વિભાગ પણ એટલો જરૂરી બની જાય છે. જેમ પત્રકારને કોઈ જાતિ કે ધર્મ નથી હોતો, તેમ પોલીસ પણ કોઈ જાતિ ધર્મમાં બંધાયેલા નથી હોતા. એટલે જ ફરી એકવાર એ જ કહેવાનું કે તમે પણ ચેનલના માલિક છો. તમને ખબર હોવી જોઈએ કે પત્રકાર ક્યારેય પણ પક્ષકાર નથી હોતો. તમારે જો તમારા પક્ષને જ સારું લગાડવું હોય તો બીજી વાર પોલીસ કે પત્રકારનો ઉપયોગ ન કરતા. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.